5 દિવસ આકરો તાપ સહન કરવા ગુજરાત રહે તૈયાર। સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનું યલો એલર્ટ। અમદાવાદ, ગાંધીનગર સહિત કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર। ₹3000ની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો દાહોદમાં। કોન્સ્ટેબલ રમેશ વાઘમસીએ ફરિયાદી પાસે અરજીના નિકાલ માટે 5000ની માંગણી બાદ 3000માં કરી હતી પતાવટ। औरंगजेब मुद्दे राजकीय घमासान यथावत। यूपीना सीएम योगी आदित्यनाथे કહ્યું, औरंगजेब नहीं, छत्रपति शिवाजी અને મહારાણા પ્રતાપ અમારા નાયક। અમેરિકાના ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડના જંગલમાં વિકરાળ આગ। ન્યૂયોર્કના ગવર્નરે જાહેર કરી કટોકટીની સ્થિતિ। આગના કારણે કેમિકલ ફેક્ટરી અને ગોડાઉન માટે મોટું જોખમ। ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડની ટક્કર। દુબઈમાં બપોરે 2:30 વાગ્યાથી મુકાબલો। ભારતની જીત માટે પૂજાપાઠ અને હવનનું આયોજન।